જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। તો જો આજે થઈ ગયો હે બીજો દિવસ ના એ રૂંઢા થઈ ગયા હે, કેમ કે કાલે વાવણી કરતા હતા પણ બહુ જ વરસાદ એવો આવી ગયો ને માને હું થોડુંક એવું હોવાણ્યું હતું, પછી એને છોડી નાખ્યું હતું કેમ કે ફૂલ વરસાદ આવી ગયો હતો। એટલે થોડીક વારની અંદર તો એવો વરસાદ આવવા માંડ્યો હતો ને ઓલા હેઠે હતા ને આ હેઠે હજી તો ખાલી ફુગાડા ને ભરતું તો એના ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા હતા, એટલો વરસાદ આવવા માંડ્યો હતો આકરો। પછી એમ કે છોડી જ નાખીએ ને હવે હાલશીએ નહીં એટલે રેવા દીધું ને પાછું એને ઝીણું ઝીણું એવું ચાલુ જ છે। આજે સવારનું ચાલુ જ હતું, કાલ સાંજનું એને હતા બપોર સુધી ચાલુ જ હતું, હજી એ જો ઝીણા ઝીણા એવા છાંટા પડે છે। આજે કદાચ તો હેને હવે વાવવાનો વીમો રહે, કેમ કે 3 કે 3.5 જેવું તો અટાણ થઈ ગયું છે। હવે તો હાલે તો થોડુંક માંડ હાંકવી, પછી વળી એમ થાય ઉમળો ગારો પડે તો હાલે નહીં। જો ત્યાં વરસાદ આવ્યો હતો ને તો જામાં અરોડા ઉગી પડ્યા એ માંડવીના, એ તો જો ઉગી પડ્યા। એટલે સૌથી પહેલાં તો મને એવું લાગે વરસાદ બંધ થાય ને એટલે આને જ પહેલાં ઉપાડવા જવું, કેમ કે બહુ મોટા મોટા થઈ જાય, હજી વાવી લેવું કરી લેવું તો થાતીમાંય નહીં પડે, એટલે જતો આ ઉગી પડ્યા અરોડા। જો માંડી એટલો ખૂણો વવાયનો તો હજી ત્યાં વાવી લીધો તો આમ લઈ આવ્યા ને તો બહુ જ વરસાદ આવવા માંડ્યો ને એમાં પછી રહેવા દીધું તું, અને હજી પાછું વળી અત્યારે વરસાદ જેવું ચાલુ જ છે, આમ ઝીણું ઝીણું અટાણે હજી આવે જ છે, એટલે વાવવાનું તો કંઈ નક્કી ન થાય અટાણે। જો અટાણે ને જરાક ઊણી હામી કરવાની હતી એવી કંઈક, અને દાંડવાના જો બદલાવાના હતા થોડાક, 1-2 દાંડવા બદલાવાના હતા, અને બાકી તો જીરીકા પટ્ટી બદલાવાની હતી, એટલે જેમ કે પહેલાં બદલાવી લઈ પછી હું રાખીએ ને તો અટાણ જોડશું અને બધું। જો આ જે નીચે ચકેડા હોય ને એ નીચે એક પટ્ટી હોય, એ પટ્ટી છે નીકળી જાય ને એટલે કણ પડ્યા જ રાખે ને, એ પટ્ટી છે ને ઢીલી થઈ ગઈ છે, આમ નથી હરખી ફિટ થાતે, એટલે જો આ રાંધવા બાંધવાની પડે। આજુ વખતે બહુ થાય, ઓલી વખતે તો પટ્ટી ફિટ કરી દીધી હતી એટલે એને નહોતા જ ધોરાતા કણ, અને આજુ ખેરે ને જે આ ઉપરથી કણ નીચે પડે અને એ નીચે છે ને જે આ ચકેડા છે ને નીચે એક પટ્ટી હોય, એટલે એ પટ્ટી વજન થઈને કણનો એટલે નીકળી જાય, એટલે એનાથી કણ ઢોરાય, એટલે એમ કહી જરીક આવું રાંધવું બાંધ દે ને તો કણ ન ઢોરાય। અને જો દાંડવા બદલાવાના હતા ને એ બદલાવી લીધા, ને બીજું થોડા જો એમ કે બોલ ટાઈટ કરવાના નહોતા ને એ બધું કરી લીધું છે। હવે જરાક મારા બાપા હમણાં જો ચક્કર મારવા ગયા છે કે એવો ગારો પડે, બહુ નહીં પડતો હોય ને ગારો તો અટાણ જોડશું થોડીક વાર વાંચે ત્યાં કાલ માંડે ને હારું પુગા એમાં વચમાં તો ક્યાંક થાય ને બંધ થઈ ગયું હતું તો રહેવા દીધું અટાણ પાછું જો એ હારું લેવી જો આખ્યું ને તો અટાણ પાછું હેરંગ લેતી જ આવ્યું, કેમ કે વચ્ચે ક્યાંકથી બંધ થઈ ગયું હતું ને એક તો ફૂલમનો એવો વરસાદ આવતો હતો એટલા તો કણ અહીંયા પડ્યા હતા બાજકીમાં, એક વાં પડ્યા હતા ને એ રીતના કણે પડ્યા હતા ને એ પલળતા હતા, તો જો દાંડું સામું કરવા જાય ને તો બહુ વાર લાગતી હતી, પછી એને એમને જવા જ દીધું। તો એને કણ પલળી જાય ને કરતાં 2 હારું હોય ને પાછું લઈ લે હું અટાણ કાંઈ ઘરે બધું તો પુગાડ્યું બધું, એને બધું રહેવા દીધું હતું 2 હારુંમાં ક્યાંક એને ઓરિંડા પડ્યા હતા એ હારું રહેવા દીધું, અને ડાયરેક્ટ ખાતે અહીં લઈ લીધું હતું, અને પાછા કણ પડ્યા હતા ને એ બધા ઘરે લઈ જવા હતા, એટલે એને કે અટાણ એને આખ્યું ને તો પાછું હારું લઈ લે હું। હજી તો જો આ એટલું ગવાણું હજી અહીંથી વાહુંથી તો વાવવાનું ને તીકણી હરી બીજું ખેતરે ત્યાં વાવવા જવાનું, એટલે હજી વાવવાનું બાકી રહ્યું। એટલે હજી તો કાલ માંડવી આવી ને આજ તને એને આમ ફોરીને જોઈને કણ તો તને કણ એને કોટો કાઢવા માંડ્યા, મેં આમાં 2-3 ઠેકાણે જોયું છે, એટલે હે ને કણ એને મીંડા કોટા કાઢવા। હજી તો કાલે ને બપોર ઢુકડા તમે વાવી લીધું હે તો જો અત્યારે પાછી એને જોવા આવી ને તો આમાં કણ ચીજ કાઢીને જોઉં તો એની કોટા મીંડા કાઢવા કણે। ઘરે લેતી જાવ એમાં ફિટ કરવાનું હતું તો બધું કરી લીધું હોય, પણ આ વધઘટનું હતું ને બધું ઘેર હારી જાય તો લગભગ નહીં હોય, કેમ કે વચ્ચે બહુ ગારો પડે। હાલો અહીંયા તો ધાયડું નહીં તો આ બાજુ નથી પડતો એટલો, હવે વચમાં બહુ પડે ગારો, એટલે હવે અટાણે તો લગભગ નહીં હાલે। જે અહીંથી આવી જાય અમારી કડવી માંડવી, બીટી 32 નંબરની માંડવી છે ને એ આવી જાય, એ કડવી હોય ને એટલે બધાને કડવીથી જ ઓળખે વધારે પૂરતા, બીટી 32 તો કોકે કેમ કે કડવી માંડવી, એટલે જો આવી રીતના હે કંઈક કડવી માંડવી હે ઉગી ને તો નામી ઉગી ગઈ હે, પણ જો હજી ક્યાંક ક્યાંક વચ્ચે હે ને ખાલા રહી ગયા ને કાલ બુર્યા હે, અડધા બુર્યા અને અડધામાં હજી સોંપવાના હે કણ, એટલે એ રીતનું બધું કામ આવતું હતું કાલે, પણ વરસાદ આવી ગયો ને એટલે થોડુંક ખોટી થઈ ગયા, પણ આજ તો હજી અટાણ નથી આવ્યા, પણ મોડેરાકથી કે કદાચ ગારો ઓછો પડીએ ને એને પછી બધા પાછા સોંપવા આવી જાય, એમ કે વચમાં ઘણે ઠેકાણે ખાલું છે, જો વચ્ચે નબળી રહી ગઈ થોડીક માંડવી, એમ કે ત્યાં ઉગી એ બહુ નથી એવી બધી ઉગી, ક્યાંક ક્યાંક જ ઉગી, એટલે એ બધા એને બુરવા જોશે ખાલા, એટલે જો ને કણ તાઈને દઈ દીધા હે મારા ભાગ્યાને કે સોંપા રાખજો, જઈ વેરું આવે ને તે સોંપી દેવાના, એટલે સોંપે હતા હે, પણ હે ને આમાં કંઈ ખાતર કે સુપર કે કંઈ એને જાડ્યું ન, કેમ કે ખાતર ભરવાનું રહી ગયું હતું, સુપર વાવવાનું રહી ગયું હતું ને અમે એમને વાવી દીધી, હવે જઈ વરફ થાય ને તે પાછું એને સુપર તા વાવી દે, હું ખાતર તા હવે થયું ક્યારામાં ભરીએ તો ભલા।
તો 4 રૂપિયામાં નકર થયું હવે પણ ખાતર તો એ રહ્યું ખાતર તો ઘણું છે લીધું હતું તે વધ્યું ગાંઠનું આમાં નથી ભરાણું હતી આમાં ભરાઈ દીધું હતું ને આમાં રહી ગયું એટલે આ ખાતર સુપર વગર નહીં ને એટલે જો થોડોક તો એનો ગેપ આવી જ જાય એટલે જ નબળી લાગે વધારે પૂરતી એટલે એને જે વરસાદની વરફ થાય ને એટલે એને ડાયરેક્ટ તો એકવાર તો એને આમાં સુપર વાવી જ દેવું છે ટ્રેક્ટરથી કે બળદું જેનાથી મેળ આવશે ને એનાથી વાવી દેવું એમ કે માંડવી થોડીક નબળી છે અમારી એટલે હજી વરસાદ વરાપ દે ત્યાં હજી તો આ વાવશું ને તીકેણી પણ વાવી દેવું એકવાર તો સુપર કેમ કે તો જ માંડવી કંઈક વધતા મંડે કરવા નકર વધે નહીં કરે આવડીને આવડી જ રહે અહીંથી વાવથી તો બધે સુપર ભરાઈ ખાતર ભરાઈ ગયું તો સુપર વવાઈ ગયું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ આમાં જ બાકી હતો એમાં હવે જ્યાં વેરું આવે ને વરસાદની વરફ થાય ને ત્યાં વાવશું નિરાતે સુપર ગિરનાર માંડવી ને ઓલા હેઠેથી લેતા આવીએ એમને જ્યાં સુધી પૂરું થાય ને હજી કણ હે 2-3 ગુણી ત્યાં સુધી ઈ રાખ્યું ત્યાંથી પછી એને પાછી બીટી 32 નંબરની માંડવી વાવ્યું ત્યાંથી ત્યાં સુધીમાં થઈ જાય કેમ કે હજી બીટી 32 નંબરની માંડવી અમે 20 મણ કણ લીધા હતા એટલે એ હજી ઘણાય છે અને આમાં તો કંઈક 10-12 મણ વવાણા હતા અને ગિરનાર માંડવી એમ 20 મણ હે ને માંડવી લીધી હતી અને પછી ફોલાવી હતી કણ કંઈક 10-12 મણ કણ નીકળ્યા હતા બધા એટલે વાં ક્યાંય સુધી પૂછીએ અને ત્યાંથી પછી પાછી એને બીટી 32 નંબર વાળી એટલે આન ભેગી એ થઈ જાય અને વાંથી એને ગિરનાર આવી જાય અને બીજું ખેતર છે ને ત્યાં અમારે 39 નંબરની માંડવી આવવાની છે તો એ તો આ વવાઈ જાય તીકણી જાઉં ને કાં કદાચ કાલ વરાપ દે ને તો કાલે ત્યાં વાવી આવશું પહેલાં આ હાટે પછી રાખ્યું એવી રીતના કંઈક કરશું આગળ એને વાવવાનો પ્લાન બદલાવ નાખ્યો હોય અટાણે વળી વાવવા જાઉં 5:30 થઈ ગયા છે અટાણમાં બાપા ભરધું લઈ ગયા કેમ કે કયુંનું રેડું ન થાય ને તે કે હાલો જઈને જોઈ બપોરનું એ કે ઝીણા આમ છાંટા આવે પણ કે એવા નહીં નડે ટ્રાય કરી આવીને એકાદી 2 ઉથલવા કેવો ગારો પડે એટલે આખણી જો જાય વાવવા જરીક ટ્રાય કરી લઈ કે નામી હાલે કે નથી હાલતા કે ગારો પડે કે હું એટલે જાય જો ભરધુંમાં બાપા આખણી લઈ ગયા અને હું જાઉં જરીક વાર એને ડોલું ભરાવી લઉં જો હાલીએ ને તો પછી મજૂરને તેડાવ લે એમ કે એ અટાણ સોંપે હે બીમાં જો માંડવીના બી સોંપે ઓલા હેઠે આદર જેવું જ છે એમ થાય કે ઓરી આખડી રેડુમાં આવીએ હું થાય ખરું જઈ હજી તો એકાદી ઉથલ મારી આવી ત્યાં નક્કી થાય જે ચાલુ કરી દીધું હે ગારો તો પડે છે પણ એટલો બધો નથી પડતો થોડો એવો પડે છે આગળ જવા દઈએ છીએ હું થાય ખરું તો જે હવે એને લોહી લઈ જાય એમ કે એને એક ડોલ તો ત્યાં ભેગી ભરીને દીધી છે પણ એને બીજું લોહી છે ને દઈને તો અધવસારેથી હું દેતી જાઉં તો જ્યાં ઘટતું હોય ત્યાં નાખી દઈએ કણ અને પાછા જો અટાણ છાંટા ચાલુ થઈ ગયા હે હજી હોરી માંડ મને એવું લાગે અહીં ભૂખે તો ફૂલમનો આવા કેમ કે આમ રેડું તો બહુ જ ન દેખાય કેમ કાંઈ ભૂગે નક્કી થાય તો જો હું એક વાર તો કણ લઈ ગઈ હતી મૂકી હજી 2 ઉથલું મારી હતી તો હવે પાસે જો વરસાદ આવવા માંડ્યો હું તો વળી કણ લેવાય તો મારા બાપા ના પાડે કે હવે નથી આગળ વાવું કે ગારોય પડે થોડો અને મેં માંડ્યો આવવા આવી ગયા હવે રેવા દે કે હવે અટાણ નથી આવું ખાલી 2 ઉથલ મારી તો પૂરું થઈ ગયું કેમ કે એને આમાં ગારો વચમાં બહુ પડે ધાયડામાં નથી થતો વચ્ચે બહુ પડે ને જો દાંડવા જ બંધ થઈ જાય ઘણી જ નથી પડતા એટલે ઘણી કાઢવું અને ત્યાં ઢેગલી થાય અધવચાર પડે ના પડે એટલે એને અટાણ રાખી દે નથી વાવવું તો જાય વળી અટાણ જો રહી ગયો અટાણમાં બાપા ભરધું લેતા ગયા કેમ કે હજી 2 ઉથલું જ મારી હતી ખાલી તો એને ગારોય પડે છે ને અટાણ વળી એને છાંટાઈ માંડ્યા આવવા એક તો કણે જાજા નહોતા લઈ એવા કેમ કે વરસાદ આવે ને તો વળી પલળી જાય થોડાક લઈ આવ્યા હતા જો પણ ઈમે વૈધા ને ગારો બહુ જ પડતો હતો ને હવે અટાણ આને હારો કરી કાલે જો વરસાદ અટાણ નહીં આવે ને તો